નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ખેરાલુથી મારો અવાજ। બાળકોના સ્વાસ્થ્ય માટે ડાવલ ગ્રામ પંચાયતનો અનોખો નિર્ણય। ₹5 અને 10ના નાના પડીકાના વેચાણ ઉપર 16 ઓગસ્ટથી સંપૂર્ણ પ્રતિબંધ। ખેરાલુ તાલુકાના ડાવલ ગામે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયતે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ગામમાં ₹5 અને 10ના કિંમતના નાના પડીકા, જંક ફૂડ તથા પેકેટમાં મળતી ખાદ્ય ચીજવસ્તુઓના વેચાણ ઉપર આગામી 16 ઓગસ્ટથી સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ડાવલ ગ્રામ પંચાયત દ્વારા લેવાયેલા આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ ગામના બાળકોને જંક ફૂડના વધતા વપરાશથી દૂર રાખવાનો તેમજ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રક્ષણ કરવાનો છે। આ અંગે ગ્રામ પંચાયત અને ગામના નાગરિકો દ્વારા જાહેર નોટિસ પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે। ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન ગોવિંદભાઈ પરમાર તથા ડેપ્યુટી સરપંચ કીર્તિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગામમાં યોજાયેલી ગ્રામસભામાં ગામના લોકોની હાજરીમાં બાળકોના સ્વાસ્થ્યને લગતા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ ગ્રામસભામાં સર્વાનુમતે ₹5 અને 10ના નાના પડીકાઓના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ નિર્ણયના પગલે ગામના તમામ વેપારીઓ અને દુકાનદારોને પોતાની દુકાનમાં રહેલા આવા પડીકાઓના સ્ટોક 15 ઓગસ્ટ સુધી સંપૂર્ણ પૂર્ણ કરી સૂચના આપવામાં આવી હતી। 16 ઓગસ્ટથી આવા નાના પડીકાનું વેચાણ સંપૂર્ણપણે બંધ રાખવા જણાવાયું છે। ડાવોલનો નિર્ણય અન્ય ગ્રામ માટે પણ પ્રેરણારૂપ। બાળકોમાં નાની ઉંમરથી જ જંક ફૂડ અને પેકેટવાળી ખાદ્ય વસ્તુઓ ખાવાની ટેવ વધી રહી છે। આવી સ્થિતિમાં બાળકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને ડાવલ ગ્રામ પંચાયતે લીધેલો નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। જો કે બાળકોના સ્વાસ્થ્યની ચિંતા માત્ર એક ગામ પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ। ડાવોલની જેમ અન્ય ગામોની પણ ગ્રામ પંચાયતો પણ બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આવા નિર્ણય લે અને ગામડાઓમાં જંક ફૂડના વપરાશ અંગે જાગૃતિ ફેલાવે તે સમયની જરૂરિયાત છે। બાળકોનું સ્વસ્થ ભવિષ્ય ઘડવામાં પરિવાર સાથે શાળા, વેપારીઓ અને ગ્રામ પંચાયતની પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે। ડાવલ ગ્રામ પંચાયતનો આ નિર્ણય અન્ય ગામો માટે પણ સ્વાસ્થ્યલક્ષી પહેલનું ઉદાહરણ બની શકે છે। મારું નામ ચૌધરી કીર્તિભાઈ, ગામ ડાવલ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ છું। શું નિર્ણય લેવાયો છે ગામમાં જે ₹5 અને ₹10ના જે પડીકા મળતા હતા એ અમે સદંતર બંધ કરેલા છે। એ અવારનવાર આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી અને આમ પણ સ્વાસ્થ્ય વિશે જાણીએ છીએ આપણે ઘણું બધું। એટલે બાળકોના સ્વાસ્થ્યને લઈ અને ગામને અને ગ્રામ પંચાયતે નિર્ણય લીધો છે